હવે આપણે પેદાશપુરાના તમામ ગ્રામજનો અને પંચાયતના સભ્ય અને આપણા સરપંચ બરોબર આ બધાએ વધાર્યા અને આપણે હવે બધાએ કેજરીવાલની એક મોટી મીટિંગ રાખવામાં આવેલી છે. તો આપણે બધાએ આપણી પંચાયતની અંદર બધાએ પધારવાનો છે. ગામ લોકોને સરપંચ સાહેબ હોય, પંચાયતના સભ્ય, એટલે આપ બધા એને વધારો. અને આ વખત આપણે સરકાર કેજરીવાલની બનાવવાની. સરપંચ સાહેબ સમજ્યા ને? હા બરોબર. અને જે આપણે કામ હોય હા. એ જાહેર કરવાના હતા. હા, તો હું સામે એમને કહી શકું. હા, અમે તમને રજૂઆત કરીએ, તમે કેજરીવાલ સાહેબને રજૂઆત કરો એટલે બધો આપણું કામ વિકાસના બધા સારા ચાલે. અને ચલો બધા પંચાયતમાં, ચલો બધા પંચાયતમાં આગળ વધો. आम आदमी की लहर है ये, आम आदमी की लहर है ये, आम आदमी की लहर है ये, आम आदमी की लहर है ये। अन्याय का सीना चीर के अब आवाज निकलनी चाहिए, अन्याय का सीना चीर के अब आवाज निकलनी चाहिए। जो सत्ता भ्रष्टाचार की है वो सत्ता बदलनी चाहिए, वो सत्ता बदलनी चाहिए। आम आदमी की लहर है ये, आम आदमी की लहर है ये, आम आदमी की लहर है ये, आम आदमी की लहर है ये। इस सत्ता ने सब कुछ लूटा और जनता को बर्बाद किया, छीन के हक शरीफों का बेशर्मों को आबाद किया। जिस सत्ता ने सब कुछ लूटा। હવે આપણે અત્યારે બધા ગામ લોકો અહીં પંચાયતની અંદર પધાર્યા, કારણ કે અષાઢી બીજનો મેઘરાજાએ પણ મેર કરી છે. એટલે હવે આજે અત્યારે આપણે પધાર્યા, બધાને ખબર ન હોય કે આપણે શા માટે પધાર્યા. પણ આપણે જે પધાર્યા એનું કારણ એક જ કે અત્યારે હાલ આપણે ટૂંક જ સમયની અંદર આપણા પંચાયતની અંદર આપણા કેજરીવાલ સાહેબ પધારવાના છે. તો આપણે આ જે સભા રાશી એ એમના નિમિત્તે રાખેલી, કારણ કે આપણે હવે, કારણ કે સમય આવી ગયો. હવે આપણે ઘણા વર્ષોથી સરકારની રાહ જોઈ કે ભાઈ આપણા વિકાસ થશે, વિકાસ થશે. પણ વિકાસ આપણે અત્યારે હાલ જુઓ, રસ્તાના કોઈ ઠેકાણા નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી. અત્યારે જુઓ લાઇટની વીજળી અત્યારે જતી રહે રોજે રોજ. ચોમાસું હજી તો 2-5 છાંટા પડે અને વરસાદ આવ્યો નથી, વીજળી ગઈ નથી. અને આપણે તમને બધાને ખબર નહીં હોય કે જ્યારે કેજરીવાલ સાહેબ પધારશે તો આપણે બધાને લાઇટ પણ મફત મળશે, વીજળી મફત. અથવા તમને ખ્યાલ ના હોય તો રેશન જે કંટ્રોલે આપણે અનાજ, સસ્તા અનાજની દુકાને જઈએ, અહીંયા સાહેબશ્રીનો એવો નિયમ છે કે તમારે સસ્તા અનાજની દુકાને જવું નહીં પડે. સસ્તા અનાજની દુકાનવાળો તમારા ત્યાં આવે અને તમને માલ આપી જશે. આટલી બધી સુવિધા કેજરીવાલ સાહેબ તરફથી આપણને મળે છે. એટલે આપ બધા સાથ અને સહકાર આલે અને કેજરીવાલ સાહેબ પધારે એટલે બધા આપણે એમને ખૂબ ઉત્સવથી વધાવીએ, તાળીઓથી. અને આપણે બધાએ આમ આદમી પાર્ટીને વોટ અપાવી અને વિજય બનાવવા, એના માટે તમને પંચાયતમાં ભેગા કરી આપણા સરપંચ છે, સભ્યો છે, આ બધા પધારે. એની રાહ જોઈને આપણે બેઠા છીએ. હવે ટૂંક જ સમયમાં સાહેબ પધારી રહ્યા છે, તો આપણે બધા એમની રાહ જોઈએ.
આવો સાહેબ પધારો. રામ રામ. રામ રામ. રામ રામ બધાને. સાહેબ બેસો. પધારો. રામ રામ. બેસો. હવે આપણે માનનીય કેજરીવાલ સાહેબ પધાર્યા છે, તો આપણે કેજરીવાલ સાહેબને પણ વિનંતી કરીએ કે અમાને કંઈક માર્ગદર્શન આલે. હવે બધાને વિનંતી કરવામાં આવે છે કે પોતપોતાની જગ્યા લઈ લે. સાહેબ આવી ગયા છે, તો આપણે આપણા ગામના સરપંચ સાહેબને વિનંતી કરીએ કે આપણા માનનીય કેજરીવાલ સાહેબનો સરપંચ સાહેબ સ્વાગત કરે. બાળો છોકરો તાલીમ બાળો આપણા બાજુમાં બેઠેલા હવે આપણા જ ગામના ડેપ્યુટી આપણા કેજરીવાલ સાહેબનો પીએ એમનું પણ સ્વાગત કરે. બાળો છોકરો તાલીમ બાળો શાબાશ. વાહ. હવે આપ કેજરીવાલ સાહેબ પધાર્યા, આપ ગામના આગેવાનો પણ બેઠા છે. બધાને આપણે વિનંતી કરીએ કે હવે આપણા ભાઈ ડેલિકેટ સાહેબ પણ સ્વાગત કરવા માંગે તો એમને પણ. અરે આપણા હા કમાન્ડર. હવે આપણે આપણા ગામના સરપંચ સાહેબને વિનંતી કરીએ કે આજની સભાને અનુરૂપ બે શબ્દ આવે અને આપણા સરપંચ સાહેબ બે શબ્દ બોલે. સૌ ગામ સભાને ખૂબ ખૂબ આભાર અને વિનંતી. બરાબર કે આપણે આ શા કારણે મીટિંગ કરી છે કે એક તો આપણે પહેલા પડતામાં 7 ગામ પેદાશ કર્યા, અગીચાણા, લુણીચાણા અથવા ગડસઈ અને જોરાવરગંજ. તો પેલો એક જ પુલિયાની ખાસ આપણે જરૂર છે. તો આપણે જે કેજરીવાલ સાહેબ આવ્યા છે તો એમને આપણે વિનંતી કરીએ કે આરું કામકાજ અમારે ખાસ જરૂર છે. અને એક પ્રકારે હાલની અંદર ખેડૂતો માટે એક ડીઝલની બહુ તાણ પડી રહી છે, તો ડીઝલ મળતું નથી, તો ખેડૂતો એમાં મોજાઈ પડાશે. તો અમારે શા કારણથી ખેતી કરવી અને શું ઉપાય લેવો, તો એના માટે હું એમને કહું છું કે બે શબ્દનો હવે ખૂબ સરસ સરપંચ સાહેબે વાત કરી કે આપણે પુલનું કામ ઘણા વર્ષોથી પડ્યું છે. ખૂબ આપણે વર્તમાન સરકારને વાતાવરણ કરી પણ વર્તમાન સરકારમાં કંઈ આપણે ફાયા નહીં. પણ હવે આપણે આમ આદમી પાર્ટીની સરકાર બિહારીએ અને કેજરીવાલ સાહેબને જીતાડીએ તો આપણા પુલના કામ થઈ જશે, આપણા રસ્તાના કામ થઈ જશે, આપણા નિશાળાના કામ પણ સારા થશે અને શિક્ષણનો પણ અભાવ નહીં રહે. આપણે દિન પ્રતિદિન શિક્ષણની ખાસ જરૂર છે. તો અત્યારે શિક્ષણ એટલું બધું મોંઘવારી શિક્ષણની થઈ ગઈ તો આપણે છોકરાઓ ભણાવી શકીએ એમ નથી, કારણ કે પ્રાથમિક શાળાની અંદર કોઈ સારી સુવિધાઓ મળતી નથી. શાળાઓના ઓરડા પણ રમણ ખાતા, પુલના કામ થઈ જશે, આપણા રસ્તાના કામ થઈ જશે, આપણા નિશાળાના કામ પણ સારા થશે અને શિક્ષણનો પણ અભાવ નહીં રહે. આપણે દિન પ્રતિદિન શિક્ષણની ખાસ જરૂર છે. તો અત્યારે શિક્ષણ એટલું બધું મોંઘવારી શિક્ષણની થઈ ગઈ તો આપણે છોકરાઓ ભણાવી શકીએ એમ નથી, કારણ કે પ્રાથમિક શાળાની અંદર કોઈ સારી સુવિધાઓ મળતી નથી. શાળાઓના ઓરડા પણ રમણ થતા જાય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. હવે આપણે સરપંચ સાહેબે જેમને શબ્દ બે આપણને બોલ્યા, ડેપ્યુટી પણ બે શબ્દ બોલ્યા, અને હવે આપણે જેની આતરકપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા કેજરીવાલ સાહેબને વિનંતી કરીએ કે આજની આ સભાને આપના વિશે પૂરી માહિતી આપે એવી વિનંતી સાથે કેજરીવાલ સાહેબ. भारत माता की मित्रों, मैं दिल्ली का राज कर रहा हूँ. अब मैं गुजरात में आ रहा हूँ. आप आदमी पार्टी लेके
गुजरात में आके सभी खेडूतों और सभी मेरे भाइयों बहनों सभी को मैं एक तरफी करना चाहता हूँ और सभी तो मेरी समस्या है ये मैं हल करूँगा, यह मेरा वादा है। ये अब खेडूत की बात आती है, सभी खेडूतों को पानी नहीं मिलता, डीजल नहीं मिलता, ऐसी बात सुनी है हमने कि पानी अब कैनाल में नहीं होता। लेकिन ये गांव में मैं वादा करता हूँ इस इलेक्शन 2022 को एक इलेक्शन जीतना चाहता हूँ। गुजरात में आके सभी मेरे धारा सभ्य है इतने मैं कह रहा हूँ कि ये इलेक्शन हम जीतेंगे तो सभी गांव में और सभी शहर में पानी पीने का होगा और टाइम सर बिजली होगी, टाइम सर सभी रेशन कार्ड मिलेंगे और सभी रेशन मिलेगा, यह मेरा वादा है। लेकिन इस गांव में तुम्हारे गांव में पानी नहीं मिलता कैनाल का, इसलिए अब मैं इस राधनपुर सीट में जीतूंगा तो मैं सभी आप पहले तुम्हारी कैनाल में पानी डाल दूंगा और यह मेरा वादा है। और तुम्हारा बनास नदी का पुल है, ये मैं पुल का काम युद्ध का धोरण में काम कराऊंगा। बोलिए भारत माता की।